नमस्कार, सिटी स्टार न्यूज में आपका स्वागत है। आइए देखते हैं आज के मुख्य समाचार। वडोदरा सिटी पुलिस स्टेशन में मुस्लिम समुदाय के लोग शिकायत दर्ज कराने आए। बता दें कि मामला एक अलग धर्म के व्यक्ति का है, जिसने सोशल मीडिया पर एक वीडियो वायरल किया, जिस वीडियो में एक व्यक्ति ने मुस्लिम समुदाय के पवित्र स्थान मक्का मदीना की तस्वीर लगाकर भजन गाया है, जिससे मुस्लिम समुदाय के लोगों में आक्रोश का माहौल है। बताया गया कि वह व्यक्ति वडोदरा जुरीगढ़ी का रहने वाला है, जिसकी तत्काल गिरफ्तारी की मांग की गई। वहीं मुस्लिम समुदाय के लोगों का कहना है कि हमारे रिपोर्ट के बाद पुलिस हमारे मोहल्ले में आकर हमें ही परेशान कर रही है, जिसका उन्होंने पुलिस उच्च अधिकारियों से कार्यवाही की मांग की। वडोदरा से सद्दाम पठान की एक रिपोर्ट। में आपका बिस्मिल्लाह भाई। और क्या घटना घटी है और यहाँ पे क्या हुआ था? हमारे यहाँ पे कुछ भी नहीं हुआ था, जानते भी नहीं, हम जानते भी नहीं थे। हमारे यहाँ प्यारे नबी हमारे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की कथा रखी हुई थी, वो कथा चल रही थी, मिलाद शरीफ चल रही थी। दुनिया के मेहमान है हमारे यहाँ, गेस्ट है बाल मुबारक की, मिलाद शरीफ की हमारे यहाँ। और यहाँ कुछ नहीं था, कोई जानता भी नहीं था। मिलाद शरीफ चल रही थी और बाहर आके इस तरह से बर्तन हुआ है, गाड़ियाँ तोड़ी गई, गंदी गंदी हम लेडीज को गाली दी गई है। किसने आपको गाली दी है? पुलिस ने सब गरीबों की, जो बेचारे रिक्शा चला के जो गुजरान चला रहे हैं, वो लोगों की गाड़ियाँ तोड़ी। इस तरह से हम हमारे कमिश्नर साहब से अपील कर रहे हैं कि इस पर कार्यवाही की जाए। શું ઘટના ઘટી છે અહીંયા? રહેમાની મોલ્લા પાસે ઇસ્લામ કોટનની પાસે કશું બનાવ નથી બન્યો, શાંતિનો માહોલ છેલ્લા 25 વર્ષથી છે। છોકરાએ જે કર્યો છે મક્કા મદીના ઉપર, એના માટે પોલીસને ફરિયાદ લખાવવા ગયા હતા, તો રિટર્નમાં પોલીસ ખાતાના માણસો અહીંયા આવીને બધી ગાડીઓ 10થી બહાર તોડી છે। એટલે પીઆઈ સાહેબ અને ડીસીપી મેડમને વિનંતી છે અમારી કે આના ઉપર એક્શન લો, જે બી કાયદેસર કાર્ય કરવાની હોય। સીસીટીવી ફૂટેજ બધાની પાસે છે, ઓલરેડી એરિયામાં લાગેલી છે। આપ સાહેબને નમ્ર વિનંતી કે તમે જુઓ, વગર કામની ઉશ્કેરણી તમે આવી રીતે તોડીને વગર કામના માણસોને તમે હેરાન ના કરો। મધ્યમ વર્ગના માણસો રહે છે, રિક્ષા ચલાવે છે, એ લોકોના કાંચ તોડી નાખ્યા, એ લોકોના હપ્તા ભરે છે। આ રીતે માહોલ ખરાબ કરીને તમને શું ફાયદો થવાનો છે? કે આના ઉપર એક્શન લો। મેડમને એ જ મારી વિનંતી અને ચૌહાણ સાહેબને કે તમે એક્શન લો અને એના પર કાયદેસર કાર્યવાહી કર્યો। આ જ એરિયામાં કોઈ પણ જાતનો માહોલ ખરાબ આજ સુધી થયો નથી। તમારે પૂછવું હોય તો હરિજનવાસમાં પૂછી શકો છો। અમે અહીંયા શાંત સ્વભાવના માણસો બધા રહે છે, મધ્યમ વર્ગના ગરીબો રહે છે, દરરોજ ચલાવીને ખાય છે લોકો, અને આવી રીતે બધા નુકસાન કરે એ ચલાવી નહીં લેવાય। હવેથી તમે વિડીયો ફૂટેજ જુઓ અને મહેરબાની કરીને આપને નમ્ર વિનંતી કે આના ઉપર જે બી પોલીસ કર્મીઓ દંડા મારી તોડ્યા છે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરો અને તાત્કાલિક એને સસ્પેન્ડ કરો। કેટલા પોલીસવાળા હતા અને શેમાં આવેલા એ લોકો? ગાડીમાં હતા, ચાલતા હતા, 10-12 જણા હતા, સિવિલ ડ્રેસમાં અને પોલીસ ડ્રેસમાં હતા। એ લોકોના વિડીયો ફૂટેજ છે અમારી પાસે। વિડીયો ફૂટેજમાં રિસર્ચ દેખાય છે મારતા। આપ સાહેબને નમ્ર વિનંતી એક્શન લો અને એ લોકોને સસ્પેન્ડ કરો। આજે સિટી પોલીસ સ્ટેશનમાં શું થયું છે? હું તો મારી ફેમિલી સાથે બહાર હતો, પરંતુ વિસ્તારના છોકરાઓએ મને જાણ કરી કે કોઈ વ્યક્તિ, જેને वो વ્યક્તિ તો નહીં, જેવી રીતે કોઈ ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે, ખોટું કૃત્ય કરે છે, ધાર્મિક એને આતંકવાદી કહે છે। તો આને પણ હું એક આતંકવાદી જ કહીશ, જેણે મક્કા મદીનાના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી દુભાઈ છે। એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી અને એમની લાગણી ના દુભાય એને ધ્યાને રાખી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને બાહેધરી આપી છે કે જે કોઈ આરોપી છે એ યાકુતપુરા જૂનીગઢી વિસ્તારનો છે અને એને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે। સિટી પોલીસ સ્ટેશનમાં જે મુસ્લિમોનો જે આક્રોશ છે, એ આક્રોશ જે દેખાઈ રહ્યું છે,
એના વિશે તમે શું કહેવા માંગો છો? આક્રોશ તો દેખીતું છે, આક્રોશ તો રહેવાનો જ છે, કારણ કે મક્કા મદીના એ અમારા માટે સૌથી પાક જગ્યા છે અને રિસ્પેક્ટેડ છે. એટલે કોઈ વ્યક્તિને એની જો વેલ્યુ ખબર ના હોય તો એનો ફોટો કે વિડીયો નાખતા પહેલાં 10 વખત વિચારવું જોઈએ, કારણ કે આખા મુસ્લિમ સમાજ એ વસ્તુને માથે મૂકે છે અને આવું ચલાવી લેવામાં નહીં આવે. જે પણ વ્યક્તિ છે એની ધરપકડ કરવામાં આવે. એના ઉપર અગાઉ પણ એવા ગુનાઓ થયેલા છે અને એને લીમવાલી મસ્જિદનો પણ એવો વિડીયો નાખેલો છે અગાઉ. એટલે આવા વ્યક્તિને પાસા કે તડીપાર કરવી જોઈએ એ મુસ્લિમ સમાજની માગણી છે. શું નામ તમારું? એડવોકેટ જુનેદ સૈયદ.